નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે વાત કરવી છે કે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં બન્યું હતું એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, એની અસર ક્યાં ક્યાં થવાની છે, કયા વિસ્તારોમાં એના કારણે અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને ગુજરાતમાં એની કેવી અસર થાય છે। કારણ કે આપણે ગુજરાતમાં રહીએ અને ક્યાંય વાવાઝોડું આવે તો આપણને સૌથી પહેલાં એ જ ટેન્શન હોય કે આપણા ત્યાં શું થવાનું છે। તો એ બધી વાત કરીશું, વાવાઝોડાની દિશા સમજીશું, વાવાઝોડું જ્યારે આગળ વધે છે ત્યારે એમાં પવનની ગતિ કેવી એ બધું જ સમજવું છે। પહેલા તો હવામાન વિભાગ જે આખો મેપ આપતી હોય છે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે, વાવાઝોડું કયા સ્ટેજ પર છે, કારણ કે ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન, પછી સાયક્લોનિક સ્ટ્રોમ, પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અને પછી પાછું ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશનમાં આવી જાય વાવાઝોડું, એ આખી એની પ્રોસેસ હોય છે। એ પ્રોસેસમાં અત્યારે 25 તારીખે જોઈએ તો એ સાયક્લોનિક સ્ટ્રોમમાં આજે ફેરવાઈ જવાનું અને જ્યારે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય ત્યારે એની જે પવનની ગતિ હશે, જે વિન્ડ ગસ્ટ હશે એ કેવું હશે તો 75 થી 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આસપાસના વિસ્તારોમાં। એટલે જ્યારે બંગાળની ખાડીમાં એ વાવાઝોડું સક્રિય થયું છે, વાવાઝોડું સક્રિય થયા પછી જે પવનની ગતિ હશે એ ખૂબ જ વધારે હશે। એની દિશા કઈ તરફ જવાની છે તો અત્યારે એવું અનુમાન લગાવવામાં આવે છે કે બાંગ્લાદેશ તરફ એ આગળ વધવાનું છે। એટલે જેમ જેમ એ આગળ વધશે એમ પણ ખબર પડશે કે ભારતના કેટલા એવા વિસ્તારો છે, પ્રભાવિત વિસ્તાર છે, જ્યાં એની ખૂબ જ વધારે અસર થશે। પહેલાં એના પ્રોસેસ પર ધ્યાન દઈએ તો 26 તારીખે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે અને જેમ જેમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં આગળ વધશે વાવાઝોડું એમ એમ પવનની ગતિમાં પણ બદલાવ આવશે। પવનની ગતિ કેટલી હશે તો 110થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। એટલે 135 કિલોમીટર તો કેટલું કહેવાય એમ। જ્યારે આપણે વિપોર્ટ જોયું તો કચ્છમાં જ્યારે કચ્છ અને પાકિસ્તાનની બોર્ડરની વચ્ચે ક્યાંક અથડાયું અને જ્યારે અથડાયું ત્યારે એની જે અસર હતી, જે જખાઉ બંદર હતું ત્યાં કેવી સ્થિતિ હતી આપણે બધાએ જોઈ છે। એટલે આ પણ જ્યારે આગળ વધશે અને ત્યારે પવનની ગતિ આસપાસના વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે, ત્યાં એટલો ભારે પવન ફૂંકાશે કે તમારે ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય। એટલે એ સ્થિતિ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય ત્યારે રહેવાની છે। પછી પાછું સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે, જેમ ટકરાયા પછીની જે પ્રોસેસ હોય છે એમાં ફરીથી સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે, એના પછી ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશન, એટલે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફરીથી ફેરવાશે ત્યારે એની ગતિ ઓછી થઈ જશે, 60થી 80 સુધી એની ગતિ રહેવાની છે। એના પછી ડિપ્રેશનમાં જશે તો 40થી 60 અને પછી 20થી 40, જ્યારે એ લો પ્રેશર એરિયાની આપણે વાત કરીએ એટલે આસપાસના વિસ્તારોમાં આફ્ટર ટકરાયા પછી, જ્યારે કહેવાય ને કે ટકરાઈ ગયું છે વાવાઝોડું, એના પછીની જે પ્રોસેસ હોય છે એમાં મહત્તમ જેટલા વિસ્તારો આસપાસના હોય છે ટકરાયા પછી જે દરિયા કિનારે ટકરાયું હોય એના આસપાસના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડે છે। અતિથી અતિ ભારે વરસાદ એ વિસ્તારોમાં પડવાનું છે। કયા કયા વિસ્તારોને ચપેટામાં લઈ શકે છે, ટ્રેક જોઈએ આપણે તો આપણને ખબર પડે કે આજના દિવસમાં હજી સાયક્લોનિક સ્ટ્રોમ નથી બન્યું। એ અત્યારે આજે મેપ અપડેટ કરવામાં આવ્યો છે ત્યારે સાયક્લોનિક સ્ટ્રોમ નથી બન્યું, પણ આજે મોડી રાત સુધીમાં એક સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે। એને નામ આપી દેવામાં આવશે, રેમલ નામ નક્કી જ છે અને ઓમાને નામ રાખ્યું છે અને એ નામ ચક્રવાતને આપવામાં આવશે। મોસ્ટલી એવું માનવામાં આવે છે કે બંગાળની ખાડીમાં જ્યારે ચોમાસાની આસપાસ ચોમાસું આવે એ સમય પહેલાં જો કોઈ વાવાઝોડું બને છે તો એ આ તરફ જતું હોય છે, એટલે બાંગ્લાદેશ તરફ જતું હોય છે કાં તો આ તરફ જતું હોય છે, એટલે એ ભારતના કોઈ દરિયા કિનારે ટકરાય એવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી। ધીરે ધીરે ચક્રવાત આગળ વધવાનું છે અને 26 તારીખની આસપાસ એ ટકરાય, 27 તારીખે ટકરાય એવી સંભાવનાઓ છે। પણ તમને આ જે ગ્રીન કલર દેખાતો હશે, આ આખો જે ગ્રીન કલર છે એ એટલે સૂચવે છે કે અહીંયા આટલા વિસ્તારમાં ક્યાંય પણ એ ટકરાઈ શકે છે। આ જે ગ્રીન કલર બતાવેલો છે એમાંથી કોઈ પણ વિસ્તારમાં એ ટકરાઈ શકે છે। જો અહીંયા ટકરાય છે તો એની આફ્ટર અસર આ બધા જ વિસ્તારોમાં થવાની છે, એટલે બાંગ્લાદેશના વિસ્તારોમાં પણ, ત્યાંના શહેરોમાં પણ થવાની છે, આ બાજુ ઓડિશા અને એ બધા વિસ્તારોમાં પણ એની ખૂબ અસર થવાની છે। કારણ કે અહીંયાથી આગળ વધે છે તો આ બાજુ ઓડિશા અને ભુવનેશ્વર ને એ બધા વિસ્તારો, કોલકાતા છે, આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં એની શું અસર થશે તો ગુજરાતમાં 26 તારીખથી વરસાદની શરૂઆત થવાની છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી છે,
પણ ક્યાંય પણ દરિયાના કોઈ પણ જગ્યાએ જો એક સ્ટોર્મ બને છે, સાયક્લોનિક સ્ટોર્મ કે પછી લો પ્રેશર બને છે, તો એની અસર બધે જ થતી હોય છે. એટલે એવું નથી કે એની અસર નથી થવાની. આફ્ટર ટકરાયા પછી એની જે અસર થવાની છે એમાં બહુ બધા રાજ્યોનો સમાવેશ પણ થશે. એકવાર ટકરાઈ જાય છે એના પછી અતિથી અતિ ભારે વરસાદ આસપાસના વિસ્તારોમાં પડશે, અતિ ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં માત્ર વરસાદ પડવાની સંભાવનાઓ છે. બીજી વાત એ છે કે અરબ સાગરમાં જો કોઈ વાવાઝોડું સક્રિય થાય છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે, તો એની અસર મહારાષ્ટ્ર, ગુજરાત એ બધા વિસ્તારોમાં સૌથી વધારે થઈ શકે. પણ જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સાયક્લોનિક સ્ટોર્મ બને છે કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને છે, ત્યાં કંઈ હલચલ છે, તો એની સીધી અસર ગુજરાતને ક્યાંય નથી થવાની, કારણ કે સ્ટોર્મ આ બાજુ છે ને ગુજરાત આ બાજુ છે. એટલે આપણે બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું બન્યું છે, અરબ સાગરમાં પણ એવું કહેવામાં આવે છે કે એક સિસ્ટમ તો સક્રિય થઈ છે, ત્યાં એક હલચલ તો છે, પણ દરેક સિસ્ટમ સક્રિય થાય એ વાવાઝોડું બને એ નિર્ધારિત નથી હોતું. એવું નથી હોતું કે દરેક જે લો પ્રેશર સિસ્ટમ બની એ વાવાઝોડું બનશે જ બનશે, એ નક્કી નથી હોતું. અત્યારે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ પાડી શકે છે. ચોમાસા પર એની કેવી અસર રહેવાની છે, કારણ કે અંદમાન નિકોબાર સુધી ચોમાસું આપણું પહોંચ્યું અને હવે આપણે ઘડીઓ ગણીએ છીએ કે ચોમાસું પ્રવેશશે કેરળમાં, એના પછી મહારાષ્ટ્રમાં અને પછી ગુજરાતમાં આવશે. ચોમાસામાં થોડી અસર પડી શકે છે. આ વાવાઝોડું ટકરાયા પછી એની આફ્ટર જે અસરો છે એ કેવી રહેવાની છે એના પર બધું જ આધારિત છે. અત્યારે વાવાઝોડું તીવ્રતાથી આગળ વધી રહ્યું છે. તમને બતાવ્યું એ પ્રમાણે એની દિશા બાંગ્લાદેશ તરફ જતી દેખાય છે. ભારત પર એની કેવી અસર થાય છે એ કાલે ખબર પડશે, કારણ કે કાલે મુખ્યત્વે જે કહેવાય કે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. એના પછી કેટલી ઝડપથી આગળ વધે છે એના ઉપર બધું ડિપેન્ડન્ટ છે. પણ અત્યારે આ આવતું વાવાઝોડું આપણા ચોમાસા પર અને ગુજરાતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં થોડું ઘણું અંશે અસર કરી શકે છે. તમને અનુભવ થતો હશે કે આજે તાપમાન પણ ઓછું થતું ગયું છે, એટલે ગરમી પણ હવે ધીરે ધીરે ઓછી થઈ છે. એટલે આ છેલ્લું અઠવાડિયું ગણાય કે જ્યારે ગરમી અતિથી અતિ પડવાની હતી, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગરમીથી પણ આપણને રાહત મળવાની છે. વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે છે, આગળ શું અપડેટ આવે છે એ જોવાનું રહ્યું.